અમરેલી શહેરમાં આરોગ્ય સાથે ચેડા કરનારા સામે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। બટારવાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા શંકાસ્પદ ઘી બનાવતા યુનિટ પર દરોડા પાડી પોલીસે 35,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમરેલી જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારિયાની જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ બીજી ઈસરાણીની ટીમે અમરેલી ટાઉનના બટારવાડી શેરી નંબર 1 ખાતે આવેલા માતંગી નિવાસમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન સંજયભાઈ રમેશભાઈ વિરાણી પોતાના રહેણાંક મકાનમાં વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘી ભેળવી શંકાસ્પદ ઘી તૈયાર કરી તેનું પેકિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી અંદાજે 19 કિલો શંકાસ્પદ ઘી, 200થી વધુ ખાલી ટીન, સીલિંગ મશીન, ગેસ બાટલો અને અન્ય સાધન સહિત કુલ 35,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવામાં આવતા જાણ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ ઘીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટને આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।